પુરત્કૃષ્ણ પ્રેમામૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપીભર્તુ સ્ફુરતો સતતં વલ્લભ ઇતિ પ્રતાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ્ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિકરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃતધર્માનાશ્રય પ્રાકૃતનિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવતો પૂજ્ય દાદાજી તથા પૂજ્ય નવનીતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કાનીથી આજે આપણે આપણા સત્સંગમાં શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં આગળ વધીશું. ભાગવતાર્થ પ્રકરણમાં પ્રથમ સ્કંધ એનું અવગાહન કરી રહ્યા છે આપણે. અધિકાર લીલા. 3 પ્રકારના અધિકારો દેશકાળના પ્રમાણથી શ્રી મહાપ્રભુજી બતાવે છે. હીનધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. આ અધિકાર એ માત્ર શ્રીમદ ભાગવતના શ્રવણ અને કીર્તન પૂરતો છે. એટલે શ્રીમદ ભાગવતના જે શ્રોતા છે અને જે વક્તા છે એ 3 પ્રકારના હીન, મધ્યમ અને ઉત્તમ કક્ષાના. પ્રથમ સ્કંદના 19 અધ્યાયો, એમાં પ્રથમ 3 અધ્યાય 1, 2 અને 3 એ હીન અધિકારી શ્રોતા 88,000 શૌનકાદિ ઋષિઓ અને સૂતજી વક્તા ઉગ્રશ્રવા એની કથા આપણે જોઈ. 4, 5 અને 6 અધ્યાય મધ્યમ અધિકારી શ્રોતા. આશ્ચર્ય છે કે સમાધિમાં જેમણે ભાગવતનું દર્શન કર્યું, જે ઠાકોરજીની સંપૂર્ણ જ્ઞાન કલાના અવતાર છે એવા વ્યાસ મહર્ષિજી એ મધ્યમ કક્ષાના શ્રોતા છે શ્રી મહાપ્રભુજીના દૃષ્ટિકોણથી. અને વક્તા તરીકે નારદજી છે. 4, 5, 6 અધ્યાય એમાં આપણે આ દર્શન કર્યું. અને હવે 7મા અધ્યાયથી ઉત્તમ અધિકારીની કથાની શરૂઆત આપણે કરી હતી. અને એમાં આજે 8મા અધ્યાયની અંદર કુંતાજીની સ્તુતિમાં આગળ આપણે વધીશું. કારણ કે પરીક્ષિતજી જે ઉત્તમ શ્રોતા છે
એનો જન્મ, એની કથા તો 12મા અધ્યાયથી છે. એટલે 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધી આ 5 અધ્યાયોમાં 5 પ્રકારની શુદ્ધિ બતાવી છે. 3 પ્રકારની સ્તુતિઓ બતાવી છે, જે પરીક્ષિતમાં દ્રઢ વૈરાગ્ય અને અધિકારનું નિર્માણ કરે છે. તો આવો આપણે સ્તુતિમાં આગળ વધીએ. જે શ્લોકો છે પૈકી શરૂઆતના 10 શ્લોકો કુંતાજીની સ્તુતિના આપણે ક્રમશઃ જોયા છે. આજે 11મા શ્લોકમાં સ્તુતિના આપણે આગળ વધીશું. શ્લોક આ પ્રમાણે છે. શ્રી મહાપ્રભુજીની ભાગવતાર્થમાં 96 ને 97મી કારિકા જે છે એના અનુસંધાનમાં આપણો આ સત્સંગ આપણે કરી રહ્યા છે. તો કુંતાજી હવે ઠાકોરજીને શું સ્તુતિમાં કહી રહ્યા છે? કારણ કે હવે તો સુખની પ્રાપ્તિ થઈ છે કુંતાજીને, યુદ્ધ જીતી ગયા છે, સુખ શાંતિ છે. એટલે સુખમાં કરેલી આ સ્તુતિ છે. અને સુખમાં કરેલી સ્તુતિ એ આપણને આપણી જગ્યાએ છકવા દેતી નથી, બેહકવા દેતી નથી. એટલે એ સ્તુતિ એ સુખને જીરવવાની શક્તિ આપનારી છે. એટલે કુંતાજી અહીંયા કહી રહ્યા છે હવે, મન્ને ત્વાં કલ મિશાન મનાદિ નિધનમ વિભુમ સમમ ચરંતમ સર્વત્ર ભૂતાનાં યન્મિથ કલી. એનો શબ્દાર્થ જોઈ લઈએ. મહાનુભાવો જે બતાવે છે કે દરેક સ્થળે સરખો ફરનાર, આદિ અંત વગરનો અને તમામના ઉપર હુકમ ચલાવનાર જે કાળ છે તે આપ છો, એમ હું માનું છું. જે કાળથી દરેક ભૂત પ્રાણીઓને પરસ્પર કજિયો થાય છે. વિશેષ વિવેચન આપણે વિચારીએ એ પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. તો કુંતાજી 4 શ્લોકોથી, આ આપણે ક્રમ પ્રમાણે 11મો શ્લોક જોઈશું. તો 9મા શ્લોકથી, ક્રમ પ્રમાણે 9મા શ્લોકથી 4 શ્લોક 9, 10, 11, 12 ત્યાં કુંતામાં ઠાકોરજી દુષ્ટજનોને, દુષ્ટ પુરુષોને દુષ્ટ પુરુષોથી જાણી શકાતા નથી. આ પ્રભુની સ્તુતિ કરતાં આગળ પણ કહ્યું હતું કુંતાજીએ કે જે લોકો ધન, સત્તા વગેરે મદવાળા થયા છે, એવા લોકોને તો તમારું નામ બોલવાનો પણ અધિકાર નથી. એટલે ભગવાન દુર્ગેય છે, એ બધાથી મદવાળાથી જાણી શકાતા નથી. આવું કુંતાજીએ આગળ કહ્યું છે. હવે અહીંયા કુંતાજી ભગવાનને નમસ્કાર કરીને ભગવાનનું પાછું જે દુર્ગેયત્મ છે, એટલે દુષ્ટો જે છે એ દુષ્ટો માટે ભગવાન દુર્ગેય છે, જાણી શકાય એવા નથી, એ વાતને અહીંયા કહે છે કે કાલમ, ભગવાન આપ કાલરૂપ છો, અને કાલરૂપ છો સાથે સાથે ઈશ, એટલે કાલના ઈશ પણ છો. એટલે આપ કાલ છો, કાલના ઈશ પણ છો. હવે એ જે કાલ છે એ કાલ કેવો છે?
તો એ કાલ દરેક સ્થળે સરખો જ રહેતો હોય છે, દરેક જગ્યાએ એક સરખો જ ફરે છે. એ કાળને આદિ અને અંત નથી. આપણે આપણી સાપેક્ષ વૃત્તિથી કાલના વિભાજન સેકન્ડ, મિનિટ, કલાક, અઠવાડિયું, મહિનો, વર્ષ વગેરેમાં કરીએ છીએ. એ આપણી સાપેક્ષ દ્રષ્ટિથી કરીએ છીએ. બાકી પૃથ્વીની બહાર જ્યાં ગ્રેવિટી ફોર્સ નથી ત્યાં તો કાલનો એક અખંડ પ્રવાહ છે અને એ એક સરખો જ બધી જગ્યાએ એક સરખો જ કાલ ફર્યા કરે છે. એટલે જ કાલચક્ર આપણે કહીએ છીએ. અને એટલે એ જ કાલ પ્રભુ સ્વરૂપ છે. એટલે એનો આદિ પણ નથી કોઈ અને એનો અંત પણ નથી. અને કાલ ભગવદ સ્વરૂપ હોવાથી એ પાછો ઈશ છે, એટલે શાસન કરનારો છે. એટલે એ તમામના ઉપર હુકમ ચલાવે છે એવો આ કાળ છે. પણ એ હુકમ કરનાર કોણ છે? હુકમ કરનાર તો ઠાકોરજી છે. એ ઠાકોરજી કાલ સ્વરૂપે અહીંયા કુંતાજીને દેખાઈ રહ્યા છે. અને ઠાકોરજી પોતે કાલ સ્વરૂપ છે એવું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સ્પષ્ટપણે આપણને સમજાવે છે. એક તો 10મો અધ્યાય જો આપણે જોઈએ તો એ 10મા અધ્યાયની અંદર જે વિભૂતિ યોગ છે એ વિભૂતિ યોગની અંદર પણ ઠાકોરજીએ એ રીતની આજ્ઞા કરી છે કે હું પોતે એ જે ગણના થાય કાલની, આપણે જે ગણના કરીએ છીએ મિનિટ, સેકન્ડ વગેરે જે ગણના કરીએ છીએ, એ જે કાલ છે એ કાલ સ્વરૂપે પણ હું જ છું એવું 10મા અધ્યાયની અંદર આપે અર્જુનને કહ્યું છે કે લોકો જે ગણના કરે છે ક્ષણ, ઘડી, દિન, પક્ષ, માસ વગેરે જે સમયની ગણના છે ત્યાં કહ્યું છે કે કાલહ કલયતા મહમ. હે અર્જુન, હું કાલ છું, પણ કયો કાલ? તો ક્ષણ, ઘડી, દિન, પક્ષ, માસ વગેરે જે સમય છે એ સમય સ્વરૂપે પણ હું જ છું એવું ઠાકોરજી કહે છે. અને 11મા અધ્યાયમાં તો આપ બહુ સ્પષ્ટપણે કહી દે છે કે હું પોતે જ કાલ છું, કાલોસ્મી, હું પોતે જ કાલ છું. એ પ્રકારની આજ્ઞા ઠાકોરજીએ 11મા અધ્યાયની અંદર આપણને કરી દીધી છે. કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિય પ્રવૃત્ત. ઠાકોરજી કહે છે કે લોકોનો નાશ કરનારો વધુ એવો હું મહાકાળ છું. એટલે અર્જુને સમજાવ્યું છે. એટલે આ સમયે આ બધા જે સામે ઊભા છે એ બધાને નષ્ટ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. તો ઠાકોરજી જ પોતે પોતાના સ્વરૂપને કાલ તરીકે ઓળખાવે છે. અને કુંતાજી પણ અહીંયા એ જ કહેવા માગે છે. એટલે કુંતાજીએ જે કાલની વાત કરી છે તો એ કાલ સ્વરૂપે ઠાકોરજી જ છે એનું પ્રમાણ આપણે અહીંયા આ જોઈ રહ્યા છે. અને 3જા સ્કંદની અંદર પણ જો આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 45મો શ્લોક જોઈએ તો ત્યાં પણ મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે કાલ સામર્થ્ય દાતા. તો આ જે કાલ છે, જે કાલ એક સમાન રીતે બધે ફરી રહ્યો છે, દરેક ઉપર એક સરખી કાલ અસર કરી રહ્યો છે, એ કાલને આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્યની અંદર ડિવાઈડ કરી દીધો છે. એ આપણી સાપેક્ષતા છે. પણ એ કાલ જે આદિ અને અંત વગરનો છે એ ફર્યા કરે છે. તો એ કાલને પોતાનો પ્રભાવ જે ઊભો કરવાનું સામર્થ્ય છે એ આપનારા હરિ છે. એટલે મહાપ્રભુજી કાલ સામર્થ્ય દાતા
કાલને પણ સામર્થ્ય આપનારા, એટલે કાલને સામર્થ્ય આપનારા જ પ્રભુ કાલ સ્વરૂપે છે, કારણ કે એ પણ ઠાકોરજીની વિભૂતિ છે. અને પંચમલાલજી એમાં થોડો વિશેષ પ્રકાશ પાડેલો કે ભાઈ વિશ્વમાં ભગવાનના અસ્તિત્વને બધા ન પણ સ્વીકારે, પણ જે નાસ્તિકો છે, જેને વેદમાં વિશ્વાસ નથી, એ લોકો કાળને તો માને જ છે. કાળને અધીનતા તો એ લોકોની છે, એવું તો દરેક મનુષ્યો સ્વીકારતા જ હોય છે. એટલે ભગવાનને ન માનનારા, ભગવાન આગળ ન ઝૂકનારા, કાલની આગળ તો ઝૂકતા સમાજમાં જોવા મળે જ છે. પણ આ કાળનો એક અખંડ પ્રવાહ જે ભૂત, વર્તમાન અને ભવિષ્યની આપણી સાપેક્ષતાથી દેખાય છે, તો આ કાલ પ્રભુએ બનાવ્યો છે. એટલે કાલ પ્રભુની વિભૂતિ છે, જે આપણે ગીતાજીના પ્રમાણોથી જોયું. એટલે કાળને પણ બળ આપનારા જો કોઈ હોય તો પ્રભુ છે. એટલે પ્રભુ હવે કાલના પણ કાળ છે. એટલે જે અનન્ય ભક્તો છે એના ઉપર કાળ કોઈ પ્રભાવ દાખલ કરી શકતો નથી. જેમ આપણે ત્યાં અષ્ટપગીની જે વાર્તા આવે છે, 8 વખત ડોસીમાં એ કાળને પાછો કાઢેલો. એટલે અને ધ્રુજી પણ કાળના મસ્તક ઉપર પગ મૂકીને વૈકુંઠ લોકમાં ગયા છે. એટલે કાળ એ ભગવાનનો સેવક છે. એ કાળને સામર્થ્ય પ્રભુએ આપ્યું છે. એટલે એ કાળ ભગવાનના ભક્તો આગળ કશું કરી શકતો નથી, કારણ કે પ્રભુ એ કાળના કાળ છે. અને બીજું જ તરત નામ ઉમેર્યું કે કાલ દોષ નિવારક. આપણે જોયું વર્તમાન, ભૂત અને ભવિષ્ય, એ કાળ એ કેટલાક દોષોને ઉત્પન્ન કરે છે. એટલે એ કાલથી ઉત્પન્ન થયેલા જે દોષો છે, એ દોષોનું જો કોઈ નિવારણ કરતું હોય તો એ કરનારા પણ ઠાકોરજી જ છે. હવે આ જે દોષો છે, એ દોષો 5 પ્રકારના શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. સહજા, દેશ કાલોત્થા, લોક વેદ નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ. તો આ 5 પ્રકારના જે દોષો છે એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. તો આ જે દોષ ઉત્પન્ન થયા એ કાલે ઉત્પન્ન કરેલા છે. તો એ કાળ દ્વારા ઉત્પન્ન થયેલા જે દોષો છે, એ દોષોનું નિવારણ પણ ઠાકોરજી જ કરે છે. અહીંયા એ જ બતાવ્યું કે સર્વ જીવો છે એ કાલને વશ છે, અને કાલવશ એમનું જીવન નિર્વાહ થતો હોય છે. એમાં આપણે વિચારીએ કે ખાવું કે પીવું, વેપાર કરવો, આ બધી જ ક્રિયાઓમાં જીવ હિંસા વગેરે અનેક દોષો થવાનો પૂરેપૂરો સંભવ છે, જેને આપણા શાસ્ત્રોમાં પંચસૂના તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે ચૂલો તમે પેટાવો તો ત્યાં પણ જે છે એ દોષ એ રીતનો કે ચૂલો પેટાવતા કંઈક જીવ હિંસા થઈ જતી હોય છે. પાણીના પાત્રો આપણે મૂકીએ તો ત્યાં પણ પાણીજન્ય જે જંતુઓ છે તેમનો નાશ થવાની શક્યતા છે. પણિયારામાં ઘરની સાફ સફાઈ કરીએ, આપણે માળા જાળા વગેરે કાઢીએ, ત્યાં પણ દોષનો સંભવ છે. તો વ્યક્તિ માત્ર જે કાલથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો છે, ખાવું પીવું વ્યાપાર વગેરેમાં, તો આ કાલના દોષથી એ વ્યક્તિ પીડાતો હોય છે. અને એનું જે નિવારણ છે એ નિવારણ મહાપ્રભુજીએ તો બતાવ્યું કે જો પ્રભુ સેવાના ઉદ્દેશથી આ હિંસા થઈ હોય તો પછી એ દોષો બાધા કરતા નથી. આમ તો શાસ્ત્રોએ એનો બી રસ્તો બતાવેલો જ છે કે આપણું
શરીર છે એ પંચમહાભૂતનું છે. આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. તો આ 5 જે અંગો છે એની સાથે સંકળાયેલા પંચસુના શાસ્ત્રોએ બતાવ્યા છે. તો હવે જે પૃથ્વી સંબંધી જે દોષ છે, તો પૃથ્વીમાંથી અન્ન પાકે, તો એ અન્નનો સીધો તો આપણે ઉપયોગ ન કરીએ, એને આપણે દળીએ, તો એ જે આટો આપણે અનાજ પીસતા આટો થયો એમાં જીવ હિંસા રહેલી છે. તો એ પૃથ્વી તત્વ સાથે થયેલી હિંસા જે કાલના પ્રભાવથી છે, તો એને દૂર કરવા માટે આપણે પેલા ચાવલ અને અડદ એનો આટો એ આપણે ઉંબરા ઉપર પાથરીએ, એટલે કીડિયારું આપણે કહીએ, તો એ આપણો આ પૃથ્વી સંબંધી જે દોષ છે એ રીતે દૂર થાય. ત્યાર પછી જલ તત્વ લઈએ તો આપણે પાણિયારા વગેરેની અંદર પણ હિંસા કરીએ છીએ અજાણતા. તો ઠાકોરજી માટે જે આપણે થાળીની આરતી બનાવીએ એમાં જે ચૂનની ગોળીઓ કરીએ, એ ચૂનની ગોળી આપણે જળાશયમાં નાખી દઈએ તો અજાણતાથી આ પાણીજન્ય જે આપણો અપરાધ છે એ દૂર થતો હોય છે. ત્યાર પછી તેજસ તત્વ, તો આપણે લાઇટો કરીએ, મીણબત્તી કરીએ, તો એની અંદર પણ જીવાતોની હિંસા અજાણતા થઈ જતી હોય છે. તો એ દૂર કરવા માટે ગૌગ્રાસ છે કે કૂતરાને આપણે રોટી ખવડાવીએ છીએ, તો આ તેજસ તત્વ સાથે સંકળાયેલા જે દોષ હિંસા એ દૂર કરે છે. વાયુ તત્વ, તો ઘરની અંદર ઝાડા બાજ્યા છે, પક્ષીઓના માળા છે, એ બધા આપણે ઉખાડીને ફેંકી દઈએ આપણે, તો એ પણ એક જાતની હિંસા છે. તો જ્યારે પક્ષીઓને ચણ નાખીએ આપણે ત્યારે એ જે વાયુ તત્વથી થયેલો સુના દોષ હિંસા એ દૂર કરે છે. અને રહેલું આકાશ તત્વ, તો હમણાં જ ઉત્તરાયણ ગઈ, કેટલાય પક્ષીઓ બિચારા હેરાન થયા હશે, હિંસા પામ્યા હશે. તો આના માટે તમે જ્યારે બ્રાહ્મણને કે કોઈ સાધુ પુરુષને ભોજન કરાવો ત્યારે આકાશ તત્વની જે હિંસા છે એ પણ દૂર થતી હોય છે. તો આ રીતે જે કંઈ કાલ છે, અહીંયા જે કહ્યું કે કાલ, એ કાલ સ્વરૂપે ઠાકોરજી જ બિરાજે છે એવું અહીંયા કહે છે. પણ હવે અહીંયા એક સમજવા જેવી વાત છે કે 2 શ્લોક પહેલાં આપણે જોયું કે જે લોકો મદાંધ છે એમને તો પ્રભુ મળતા જ નથી, પ્રભુનું નામ દેવાનો કોઈ અધિકાર નથી. ત્યાં બહુ સ્પષ્ટતાથી કહ્યું હતું, દ્રઢતાથી કહ્યું હતું. પણ અહીંયા એવું કહ્યું કે મનને આવું મારું માનવું છે. કુંતાજી અહીંયા એવી સંભાવના મૂકે છે, સંભાવના એ મૂકે છે કે જે કાલ છે, તો એ કાલની અંદર જે જીવો છે એ મદોન્મત્ત પરાયણ થયા હોય, અને બીજું જે આગળ આપણે જોયું તે પ્રમાણે મદોન્મત્ત થયા હોય. એટલે મદથી ઉન્મત્ત થયેલા જીવો 2 પ્રકારના છે. એક વિષયોમાં પરાયણ હોય અને બીજા જેમને પોતાને ધન સંપત્તિનો મદ હોય. તો આગળ આપણે જોઈ લીધું કે જે લોકો ધન ઇત્યાદિથી મદોન્મત્ત થયા છે એ તો ભગવાનની પાસે જઈ શકતા જ નથી. પણ હવે બીજા જે જીવો રહ્યા, જે લોકો વિષયોમાં પરાયણ છે, તો ત્યાં એવું કહે છે કે વિષય પરાયણ દુષ્ટ જીવોથી પણ ભગવાન પાસે જઈ શકાતું નથી. પણ અહીંયા મનને સંભાવના કરી છે, સંભાવનાથી નિરૂપણ કર્યું છે. એનો અર્થ એવો થયો કે વિષય પરાયણ લોકો પણ પ્રભુ પાસે જઈ શકે, આવો એક અર્થ નીકળે. તો એવું મગજમાં ન આવે એટલે અહીંયા સમજાવે છે કે વિષય પરાયણ દુષ્ટ જીવો છે એ પણ ભગવાન પાસે જઈ શકતા નથી. જો વિષયમાં પરાયણ જીવો ભગવાનને જાણતા હોય તો ભગવાન કોણ છે? કાળ છે. તો એ વિષય પરાયણ જીવો
ભગવાનને જાણતા હોત તો એ કાળને તાબે થાત નહીં, તો કાળનો જે પ્રભાવ છે જીવો ઉપર એ થાત નહીં, પણ વિષયપરાયણ જીવો ઉપર કાળનો પ્રભાવ ગળી જવું વગેરે જે છે એ સ્પષ્ટપણે દેખાય છે. એટલે અહીંયા સંભાવના જે બતાવી કે વિષયપરાયણ જીવો છે એ ભગવાનને જાણતા નથી એવું સંભવ નહીં, પણ એ પણ એટલું જ સાચું છે કે જેમ પેલા મદાંધ લોકો છે એ ભગવાનને જાણી શકતા નથી, એમ આ બીજા પ્રકારના દુષ્ટ જીવો જે વિષયપરાયણ છે એ પણ ભગવાનને જાણી શકતા નથી. કારણ કે જો એ જાણતા હોત ભગવાનને તો ભગવાન તો કાલરૂપે છે, તો જો એ જાણતા હોત ભગવાનને તો ભગવાન કાલરૂપે છે, તો કાલનો પ્રભાવ એ વિષયપરાયણ જીવો ઉપર ન થાત, કાલનો પ્રભાવ એ લોકો ઉપર ન પડત, પણ વિષયપરાયણ ઉપર તો કાળનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. અર્થાત વિષયપરાયણ એ પણ એક પ્રકારના દુષ્ટ જીવો છે, તે પણ ચોક્કસ પ્રમાણે ચોક્કસ રીતે પ્રભુની પાસે જઈ શકતા નથી. કારણ બીજું બતાવ્યું કે કાળ એ તો ભગવાનનું સ્વરૂપ છે, એટલે જો કાળને જાણતા હોત તો એમને ભગવાનને જાણ્યા વિષયપરાયણ જીવોએ તો એમને આ કાળની અસર થઈ ના હોત, પણ એવું જોવા મળતું નથી. હવે પાછું બીજું કહે છે કે ભગવાનને જાણ્યા, ભગવાનનું સ્વરૂપ જાણ્યું, તો એનો અર્થ એ થયો કે લોકો જ્ઞાની થયા. વિષયપરાયણ લોકો છે એમાં બે વસ્તુ બતાવી કે જો ખરેખર એ લોકો ભગવાનની પાસે જઈ શકતા હોત તો કાલનો પ્રભાવ એમના ઉપર ન થતા, કે એક વસ્તુ બતાવી. હવે બીજી વસ્તુ બતાવે છે કે વિષયપરાયણ લોકો જાણે છે ભગવાનને, એનો અર્થ એ થયો કે જ્ઞાની થયા. અને ઠાકોરજી પોતે ગીતાજીમાં આજ્ઞા કરે છે કે જ્ઞાની ભક્ત મને ઘણો પ્રિય છે, આવું ઠાકોરજી આજ્ઞા કરે છે. તો આ જે વિષયપરાયણ જીવો ભગવાનને જાણનારા જ્ઞાની છે એવું ખરેખર હોત તો પછી એ જ્ઞાનીઓને આ કાળ ભક્ષણ જ ના કરત. એટલે અહીંયા જે સંભાવના મૂકી કે વિષય વાસના વિષયપરાયણ જીવો છે એ પણ નિશ્ચિત રીતે ભગવાન પાસે જઈ શકતા નથી, પણ વિષયપરાયણ હોય એ પણ કાળને જ આધીન છે, એટલે એવો વિષયમાં વ્યાપ્ત થઈ જાય છે, એટલે ભગવાનને જાણતા નથી આવી રીતનું માને છે. એમ કુંતાજીનું કહેવું અહીંયા છે, જે કહ્યું કે હું માનું છું તો કેમ નથી માનતા, એનું વિવેચન મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવ્યું કે કેમ નથી માનતા. તો એટલા માટે કે વિષયપરાયણ લોકો છે એ વિષયપરાયણ ઉપર કાળનો પ્રભાવ તો છે જ, અને કાળ જે છે એ કાળ એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે નક્કી થયું કે વિષયપરાયણ ભગવાન પાસે જઈ શકતા નથી. અને બીજું વિષયપરાયણ ભગવાનને જાણે છે એટલે જ્ઞાની છે, તો જ્ઞાનીનું તો અપ્રિય ભગવાન કરીને છતાં અપ્રિય થયું, એનો અર્થ એ થયો કે એ લોકો ભગવાન પાસે જઈ શકતા નથી. એટલે જે મનની સંભાવના છે એ સંભાવના કઈ રીતની અહીંયા અર્થમાં શ્રી મહાપ્રભુજી આપણને આ રીતે બતાવી છે. એટલે દરેક સ્થળે કાળની આજ્ઞા છે, એટલે જો ભગવાન ન હોય તો એનો હુકમ ચાલી શકતો નથી. માટે કાલ એ જ ભગવાનનું સ્વરૂપ છે. અને વેદમાં પણ કહ્યું છે, વેદમાં શ્રુતિ છે કે આ જગત પહેલાં બ્રહ્મરૂપ જ હતું. આ મહાપ્રભુજીએ જે પોતાનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મૂક્યો છે ત્યાં જગતના સ્વરૂપને બતાવ્યું છે કે જગત એ પરબ્રહ્મનું જ આદિ ભૌતિક સ્વરૂપ છે, પરબ્રહ્મ જ જગત રૂપે બન્યા છે. તો તે મહાપ્રભુજીએ પોતાના વિચારને દ્રઢ કરવા માટે આ છાંદોગ્ય ઉપનિષદની સ્તુતિ લીધી છે કે આ જગત પહેલાં બ્રહ્મરૂપ જ હતું. એટલે એ જગત પહેલાં પ્રભુની અંદર હતું, બ્રહ્મની અંદર હતું, એટલે બ્રહ્મરૂપ જ હતું. અને એ વખતે એટલે જ્યારે જગત નહોતું એ વખતે અસત પણ નહોતું અને સત પણ હતું નહીં. તો અહીંયા જે શ્રુતિઓમાં બે શબ્દો જોયા કે પહેલાં બ્રહ્મ જ હતું, આ જગત પહેલાં બ્રહ્મરૂપ જ હતું, તો અહીંયા પહેલા શબ્દ, અને જે વખતે જગત નહોતું ત્યારે, તો આ બે શબ્દો અહીંયા જે લખ્યા છે એટલે એ કાલ સંબંધી છે, પહેલાં અને ત્યારે. આ બે શબ્દો આપણે
કાલ સંબંધમાં જ વાપરીએ છીએ. એટલે અહીંયા કાલ સંબંધી આ શબ્દો છે. એટલે જો કાલ જો ભગવત સ્વરૂપ ન હોય તો ભગવાન સિવાય કંઈ હતું નહીં. ગીતાજીમાં આજ્ઞા છે, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. જે નથી એનું કોઈ પ્રમાણ જ નથી, અને જે છે જેના માટે કોઈ પ્રમાણ નથી એવું તમે કહી શકતા નથી. આવી રીતનું ગીતામાં પણ કહ્યું છે. એટલે ભગવાન સિવાય કશું જ હતું નહીં. એટલે આ આદિ અને અંત વગરનો કાળ એ ભગવાનનું જ સ્વરૂપ છે. પહેલી જ સ્તુતિના શ્લોકમાં આદિ પુરુષ કહીને, આદ્ય કહીને કુંતાજી નમસ્કાર કરેલા જ છે. તો આવી રીતે આ આદિ અને અંત વગરના જો કાલ સ્વરૂપ કોઈ હોય તો એ ભગવાન છે. અને એ ભગવાન છે એટલે બધાને વશ કરે છે. એટલે કાળને વશ થઈને બધું થાય છે. જો કાળને વશ બધું ન થતું હોત તો આપણે વિચારીએ કે અત્યારના શીતકાળ છે, ઉષ્ણકાળ આવશે, વર્ષાકાળ આવશે, તો આ બધું કોને વશ થયું? કાળને વશ થયું. એટલે વાસ્તવમાં કોને વશ થયું? ભગવાનને વશ થયું. ભગવાનનું વશત્વ અહીંયા બતાવ્યું છે કે ભગવાનના લીધે જ આ ત્રણ ઋતુઓ કે જે કંઈ ફેરફાર થાય છે એ બધા ભગવાનના લીધે છે. એટલે કાળને વશ બધું છે, અર્થાત કાલાત્મક ભગવાનને બધું વશ છે, કારણ કે કાળ તો પ્રભુનો સેવક છે. તો આ બધું સમય પ્રમાણે જે ચાલે છે, સવાર પડે છે, બપોર થાય છે, સાંજ પડે છે, રાત પડે છે, તો આ બધું જે ક્રમ ચાલ્યા કરે છે એનું કારણ શું છે? કે ભગવાનની આજ્ઞા પ્રમાણે આ બધું થયા કરે છે. માટે દરેક રૂપ થવામાં સમર્થ હોવાથી કાળ ભગવાનનું સ્વરૂપ છે. એટલે કાળ પોતે સવાર બની શકે છે, કાળ પોતે બપોર બને છે, કાળ પોતે સંધ્યા બને છે, કાળ પોતે રાત્રિ બને છે. તો આ જે સામર્થ્ય છે, આ સમર્થતા એ ભગવાને આપી છે. જે હમણાં જ આપણે ત્રીજા સ્કંદની અંદર જોયું કે કાળને પણ એનો પ્રભાવ ઊભો કરવાની તાકાત આપનારા ભગવાન છે. એટલે આ રીતે જે કાલ છે એ ભગવાનનું સ્વરૂપ છે અને એનું સામર્થ્ય આ બધા ફેરફાર કરવાનું છે. એટલે ગીતાજીમાં કહ્યું કે દોષ વગરનું અને દરેક સ્થળે સમાન રહે તેવું બ્રહ્મ છે. નિર્દોષમ હિ સમ બ્રહ્મ ગીતાની આજ્ઞા છે કે ઠાકોરજી નિર્દોષ છે, એમનામાં કોઈ દોષ નથી. એમને કોઈ દોષ ન, ઇનકો દોષ મત દિયો. આપણામાં શું ભૂલ છે એ તમે જુઓ. હે સખી, જે કંઈ ભૂલ છે તે આપણામાં છે. લાલાને કોઈ દોષ નહીં આપતા, એનામાં કોઈ દોષ તમે નહીં જોતા. યશોદામાં પણ કહે છે કે મારો લાલો તો ગંગા જળ જેવો નિર્મળ છે, નિર્દોષ છે. હા, તો આવી રીતે ઠાકોરજી એ નિર્દોષ છે, જે ગીતા આજ્ઞા છે, બ્રહ્મ નિર્દોષ છે અને સમાન છે. એટલે દરેક સ્થળે સમાન છે. આપણે શરૂઆતમાં જ જોયું કે આ કાળ દરેક સ્થળે એક સરખો જ ફરે છે. કોઈના ઉપર વિશેષ કૃપા કરી, કોઈના ઉપર કૃપા ન કરી એવું નથી. પણ કાલને વશ જે કંઈ ક્રિયાઓ કરી જીવે એનાથી ઉત્પન્ન થયેલા જે ફલો છે એ તો જીવે ભોગવવાના છે. એમાં કાલ શું કરવાનો હતો? એટલે કાળ તો એનો પ્રભાવ દરેક ઉપર એક સરખો જ પાથરતો હોય છે. એટલે સર્વ સ્થળે સમાન ભાવથી રહેવું એ એનો ધર્મ છે. એટલે કાળ સમાન ધર્મથી જ રહે છે અને તે ધર્મ કાળમાં પણ છે. જેમ પ્રભુ સમાન છે એમ કાળ પણ દરેક જગ્યાએ સમાન છે, સમત્વવાળો છે. એટલે એનો અર્થ એ થયો કે આ કાળ છે એ પણ ભગવદ સ્વરૂપ છે. હવે ભગવદ સ્વરૂપ કાળ છે એ બતાવવા કહે છે કે કાળ સરખી રીતે ફરનારો છે. શરૂઆતમાં જ આપણે અહીંયા જોયું કે કાળ છે એ એક જ દરેક સ્થળે સરખો ફરનારો છે. આપણે શરૂઆતમાં જ જોયું. તો એ કાળ સરખી રીતે ફરનારો છે. એટલે હવે પ્રમાણથી મહાપ્રભુજી સમજાવે છે કે સરખી રીતે કાળ ફરે છે, દરેક જગ્યાએ એક જ એનો પ્રભાવ છે. એટલે દરેક સ્થળે સમાન કાળ હોવાથી એ દરેકની અંદર બ્રહ્મ સ્વરૂપથી જ, એટલે બ્રહ્મ ઠાકોરજી છે તો કાળ પોતે બ્રહ્મ સ્વરૂપથી જ દરેકની અંદર પ્રવેશ કરે છે. કોઈ પણ વ્યક્તિ આના સિવાય બાકી રહી શકતો નથી. એટલે કાળે દરેકની અંદર પ્રવેશ કર્યો છે.
જેમ પ્રભુ અંતર્યામી તેને દરેકમાં પ્રવેશીને બિરાજે છે, એમ ભગવાન કાલ સ્વરૂપે પણ સમાન રીતે દરેકની અંદર પ્રવેશ કરે છે. તો એ તમે કઈ રીતે કહી શકો કે ભગવાન કાળ સ્વરૂપે દરેકમાં સમાન રીતે બિરાજે છે? એ તમે કયા પ્રમાણથી કહો? તો કહે છે કે આ કાળના લીધે પરસ્પર ભાઈઓમાં જે કલહ થાય છે ને, એ આ કાળથી જ થાય છે. કઈ રીતે થાય? તો પહેલાં તો એ ભાઈઓ હતા, એટલે એક જ પ્રાણરૂપ હતા, બંને ભાઈઓ હતા, એક જ પ્રાણરૂપ હતા. પણ સમય આવે એટલે પરસ્પર એ લોકો કજિયો કરે છે, અને પરસ્પર કજિયો કરીને મરણ પણ પામે છે. તો એવી જ રીતે ઠાકોરજીને કહે છે કે તમે કાલરૂપ છો. બે ભાઈઓ જ્યારે એક પ્રાણરૂપ હતા, એમનામાં કજિયો કેમ થયો? પરસ્પર લડીને મરણ કેમ પામ્યા? તો તે કાલના લીધે છે. એવું અહીંયા મહાપ્રભુ સમજાવવા માગે છે કે કાલે જ એમને પ્રેર્યા છે, અને કાલથી પ્રેરાયેલા પોતે કરેલા કર્મોના ફલ ભોગવતા એ બધા કજ્જો કરીને મૃત્યુ પામે છે. આમ કાળ રૂપે તમે જ છો, અને કાળ તો દરેકનો ગ્રાસ કરે છે. તેથી આપ કાળરૂપ હોઈને આપને કોઈ જાણતું નથી. તો આ રીતે આજે કુંતાજીના શ્લોકો સ્તુતિના 11મા શ્લોકમાં આપણે બહુ સરસ વસ્તુ જોઈ કે જે દુષ્ટ લોકો છે, એ દુષ્ટ લોકો પ્રભુ પાસે જઈ શકતા નથી. તો બે પ્રકારના દુષ્ટ લોકો બતાવ્યા. એક તો જે ધન, સત્તા વગેરેથી મદાંધ થયા છે, એવા લોકોને તો ભગવાનનું નામ બોલવાનો પણ અધિકાર નથી. ત્યારે બીજા દુષ્ટ લોકો એવા પ્રકારના છે કે જે લોકો વિષયપરાયણ છે. તો વિષયપરાયણ લોકો કદાચ ભગવાન પાસે જઈ શકતા હોય એવું કંઈક સંભવ બને, તો ત્યાં અહીંયા આ બતાવ્યું કે એ વસ્તુ પણ શક્ય એટલા માટે નથી કે વિષય પરાયણ લોકો જો ભગવાનને જાણી શક્યા હોત તો ભગવાન જે કાલરૂપી છે એનો પ્રભાવ એ લોકો ઉપર થયો ના હોત. પણ એ વિષયવાળા તો ઉડતા વધારે કાલથી ગ્રસિત જોવા આપણને મળે છે. એવી રીતે એ વિષય પરાયણ લોકોએ ભગવાનને જાણ્યા હોત, તેનો અર્થ એ થયો કે એ લોકો જ્ઞાની થયા. અને ઠાકોરજી કહે છે કે મને જ્ઞાની પ્રિય છે. તો પ્રિય હોય એનું અપ્રિય ઠાકોરજી કરે નહીં, છતાં પણ કાલ પ્રભાવ થયો હોય. એનો અર્થ એ કે આ બીજા પ્રકારના દુષ્ટ લોકો જે છે વિષયપરાયણ, એ લોકો પણ ભગવાન પાસે જઈ શકતા નથી. પણ આ જે કાલ છે એ કાલ સ્વરૂપે તો ઠાકોરજી જ બિરાજ્યા છે, એવું અહીંયા શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં સમજાવે છે. તો આ સાથે કુંતાજીની સ્તુતિના કન્ટિન્યુટીમાં જે 11મો શ્લોક છે, એ શ્લોકનું ઓગાન આપણે શ્રી મહાપ્રભુજીની સુબોધિનીજીના મદદથી, આપના અનુગ્રહથી આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે આજથી 5 તત્વમાં જે તત્વ આવશે તે તત્વ વાયુ તત્વ છે. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગાઈએજી, એના જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. એમાં પહેલું શ્રીજી બાવા અને જે નિધિ સ્વરૂપો છે તેનું અભાન આપણે શ્રીજી બાવાના અનુગ્રહથી કર્યું. બીજું વલ્લભના જે કુલ છે, શ્રી વલ્લભ કુલને ગાઈએ જે આપણે, બીજું શ્રી વલ્લભ કુલનું ગાન કર્યું. અને હવે ત્રીજું તત્વ ગોવર્ધન ગ્રંથ ગઈએ જે. એટલે હવે આજથી આપણા સત્સંગમાં શ્રી ગિરિરાજજીનો ઓગાન આપણે કરવું છે. તો ગિરિરાજજીની અસીમ કૃપા આપણા ઉપર છે એટલે મને ગ્રંથ મળ્યો. કારણ કે ગોવર્ધન ગ્રંથ ગઈએજી એવું કહ્યું ને, તો આજે એક ગ્રંથ મળી ગયો. એ ગ્રંથનું નામ છે ગિરિયાગહ. હવે આ ગ્રંથ એ બનારસમાં જે ષષ્ઠ નિધિ મુકુંદરાયજી બિરાજે છે, તો ષષ્ઠ પીઠાધીશ શ્રી શ્યામ મનોહરજી આચાર્યજી
આપ શ્રી આ ગિરિયાદ એ ગ્રંથ લખ્યો છે અને ષષ્ઠપીઠ મંદિરમાં શ્રી મુકુંદરાયજી અને ગોપાલલાલજી બિરાજે છે. કાશી વારાણસીમાં આ મંદિર આવેલું છે. તો આપે આ આખું જે ગ્રંથ લખ્યો છે એ ગ્રંથ આમ તો હિન્દીમાં આપે લખ્યો છે. તો મનથી જ આપ શ્રીમાનોને વિનંતી કરી આપના ચરણોમાં હું દંડવત પ્રણામ નિવેદિત કરી મનોમય આજ્ઞા માગું છું કે આ આપે જે ગ્રંથ લખ્યો એ ગ્રંથનું અમારા સત્સંગમાં અમે વાંચન કરીએ છીએ એવી આજ્ઞા માનીએ. અને વલ્લભ કુળ તો કૃપાળુ છે જ, એટલે એમની આજ્ઞા મળી જ છે એવું આપણે સ્વીકારીને આ ગ્રંથને આપણે ક્રમશઃ જોવાનો પ્રયત્ન કરીશું. એમાં સૌથી પહેલાં આ ગ્રંથમાં ઐતિહાસિક ખંડ કરીને એક વિભાગ છે, તેનું અવગાહન આપણે કરીશું. તો વિષય ઉપસ્થાન, વિષય અહીંયા આ ગ્રંથ લખ્યો એ વિષય કેમ ઊભો થયો, એનું સ્થાપન કેમ થયું, તો એ અહીંયા આપ કહે છે કે શ્રી ગોવર્ધન ધારણ લીલા પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ યશોદો સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણની વ્રજલીલાની અંતર્ગત આવી જાય છે. એનું વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદની અંદર 24 અધ્યાયથી પ્રારંભ કરીને 27 અધ્યાય સુધી આ વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. એમાં ઇન્દ્રયાગનો નિષેધ છે, ગિરિયાગનું સ્થાપન છે, ગોવર્ધન પૂજન છે, ગૌ ક્રીડા છે, ગૌ પૂજન છે, ગોવર્ધન ધારણ છે, ઇન્દ્રમાન ભંગ છે અથવા તો અન્નકૂટ ઉત્સવ, જે કંઈ કહીએ તેનું જો કોઈ તાત્પર્ય હોય તો આ ગોવર્ધન લીલા જ એનું આ તાત્પર્ય છે. એટલે વિશેષ અવસરોને છોડીને ઉપર જે બતાવેલા નામો એનો પ્રયોગ આ સંપૂર્ણ ગ્રંથમાં સમાન અર્થથી જ આપણે લેવાનો છે. એટલે ચાહે તમે એને ઇન્દ્રયાગ નિષેધ કહો કે ગિરિયાગ સ્થાપન કહો કે શ્રી ગોવર્ધન પૂજન કહો કે ગૌ ક્રીડા કહો કે ગૌ પૂજન કહો, ગોવર્ધન ધારણ કહો, ઇન્દ્રમાન ભાંગ કહો કે અન્નકૂટ ઉત્સવ કહો, પણ આ બધા જ નામો છે એનો એક જ તાત્પર્ય આની અંદર આપણે જોવાનું છે. એટલે આ ગ્રંથમાં આ જુદા જુદા નામો હશે પણ એનું અલ્ટિમેટ જે તાત્પર્ય છે એ તાત્પર્ય તો આ એક જ છે, શ્રી ગોવર્ધન યાગ. આ ઉત્સવ આજથી વર્ષો પહેલાં અતિ પ્રાચીન કાલથી જ કારતક શુક્લ પ્રતિપદા અર્થાત દીપાવલીથી જોડાયેલો બીજો દિવસ જે ઇન્દ્રપૂજન, ઇન્દ્રયાગની પરંપરા ચાલી આવી છે, એને વિસ્થાપિત કરીને એના સ્થાન ઉપર એક પરિવર્તન કરીને ગિરિયાગને સ્થાપિત કર્યો છે. એટલે આ ઉત્સવ આમ તો અતિ પ્રાચીન છે, પણ અહીંયા જે છે તે આ ઇન્દ્રપૂજનની પરંપરા એને દૂર કરીને એનું પરિવર્તન કર્યું છે. અને પરિવર્તન કરીને આ ગિરિયાગ એ ઇન્દ્રયાગના બદલે ગિરિયાગને ઠાકોરજીએ સ્થાપિત કર્યો છે. પુરાણકાળથી પ્રચલિત આ ઇન્દ્રપૂજન આદિકાળથી થતું હતું. કેમ? સકામ ભાવનાથી એ કરવામાં આવતું હતું. એટલે સકામ ભાવનાથી કરનારા જે યજ્ઞો છે એની કોટીમાં, એની કક્ષામાં આ ઇન્દ્રપૂજન આવી જાય છે. એટલે
સકામ યજ્ઞ છે અને એ ઉચિત પણ છે કે પ્રત્યેક માનવ એમ કહે કે પ્રાણી માત્રનું જીવન એ વરસાદ ઉપર જ નિર્ભર છે. દરેક માણસ શા માટે ઇન્દ્રયાગ એનું અહીંયા સમજાવે છે કે પ્રત્યેક માનવ શું પ્રાણી માત્ર એનું જીવન કોના પર નિર્ભર છે? પશુ હોય કે મનુષ્ય હોય, એનું જીવન નિર્ભર કોના ઉપર છે? તો વરસાદ ઉપર એનું જીવન નિર્ભીત છે. જો જળ જ ના હોય તો જીવન પણ નથી. એટલે જળ જ જીવન છે એવું આપણે ત્યાં એક સ્લોગન છે. તો જળ જ ના હોય તો જીવન પણ ના હોય. એટલે આ હેતુપૂર્વક ઇન્દ્રપૂજન એ પરાપૂર્વથી સ્થાપિત થયેલું પ્રચલન છે. એટલે પરંપરાથી આ વસ્તુ ચાલી આવતી હતી. હવે ઇન્દ્ર એ તો પાછો દેવતાઓનો રાજા છે અને મેઘ એના અનુચર છે. જેમ હમણાં આપણે જોયું કે ઠાકોરજી જ શાસન કરનારા છે અને કાલ એનો અનુચર છે અને ઠાકોરજી કહે છે એમ એનો પ્રભાવ ઊભો કરે છે. તો અહીંયા ઇન્દ્ર છે એ દેવતાઓનો રાજા છે અને એના અનુચરો જે છે એ મેઘ વાદળો એ એના અનુચર છે. એટલે પોતાના સ્વામી દેવરાજ ઇન્દ્રના આદેશ અનુસાર મેઘ પ્રતિવર્ષ પૃથ્વી ઉપર યથા સમયે જલવર્ષા એટલે કે વૃષ્ટિ કરતો રહેતો હોય છે. આથી ચાતુર્માસ વર્ષાકાલની સમાપ્તિ પછી સુરપતિ ઇન્દ્રને યથા સમયે સારી વર્ષાના કારણે ધનધાન્ય જે વૃદ્ધિ થઈ છે, વૃદ્ધિ કરાવી છે અને આગલા વર્ષમાં પણ આવી સુંદર સમય પર વૃષ્ટિ ચાલુ રહે, આવી એક સકામ ભાવનાથી ઇન્દ્રપૂજન ઇન્દ્રયાગનું પ્રચલન એ ચાલુ આવતું હતું. કારણ કે જીવ માત્ર ચાહે પશુ કે મનુષ્ય એ વર્ષા ઉપર નિર્ભર છે. એટલે ચતુર્માસમાં વરસાદ સારો થયો તો પાક સારો થયો અને આવનારા વર્ષમાં પણ એ ક્રમ જળવાઈ રહે એ કામના છે. એવી એક સકામ ભાવનાથી પરંપરાથી આપણે ત્યાં ઇન્દ્રયોગ થાય છે. એટલે ઠાકોરજી પણ પ્રગટ થયા એ પહેલાંથી આ વ્રજની અંદર આ ઇન્દ્રયાગનું પ્રચલન હતું. પણ હવે શું થયું? હવે જોઈએ કે સારસ્વત કલ્પ અને એનો પાછો દ્વાપર યુગ આવ્યો અને સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં જ્યારે યશોદોત્સંગ લાલિત આનંદકંદ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં વસુદેવ દેવકીજીને ત્યાં વ્યૂહાત્મક સ્વરૂપથી અને નંદ યશોદાને ત્યાં શ્રીમદ ગોકુલમાં ધર્મી સ્વરૂપથી અવતાર ગ્રહણ કર્યો. તો અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ મહારાષ્ટ્રે સમજાવી છે કે જે સારસ્વત કલ્પ છે એમાં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ મથુરામાં પ્રગટ થયા, તે વ્યૂહાત્મક છે અને નંદ યશોદાને ત્યાં શ્રી ગોકુલમાં પ્રગટ થયા તે ધર્મી સ્વરૂપ છે, અવતાર ગ્રહણ કરીને પ્રગટ થયા છે. એટલે આપ શ્રી કૃષ્ણ 7 વર્ષની અલ્પ વયમાં જ આ પર્વાત્મક ઉત્સવ ઇન્દ્રપૂજનના સ્થાન ઉપર ગોવર્ધન પૂજન ગિરિયાગ અને ગૌ પૂજનને પ્રવર્તન કરનારા થઈ ગયા. અહીંયા સામર્થ્ય બતાવ્યું કે યશોદોત્સંગ લાલિત જે છે એ પોતે આનંદકંદ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, ભગવાન છે. એ પછી વ્યૂહાત્મક સ્વરૂપે અને ધર્મી સ્વરૂપે પ્રગટ થયા છે, પણ એનું એ સામર્થ્ય ભગવાન છે, ઈશ્વર છે, સામર્થ્ય છે. એટલે 7 વર્ષની અલ્પ ઉંમરમાં જે પરંપરા એક ચાલી આવેલી હતી ઇન્દ્રપૂજનની એના સ્થાન ઉપર ગિરિયાગ ગૌપૂજન એનું પ્રવર્તન કરી શક્યા છે 7 વર્ષના હોવા છતાં પણ.
ભગવાન શ્રી કૃષ્ણની વિરહસ્થલી, વિહાર કરવાની સ્થળી, ભગવાન શ્રી કૃષ્ણની વિહાર કરવાની જે સ્થળી છે એ આ વ્રજમંડળ છે. એટલે આ વ્રજમંડળથી જ આ ઇન્દ્રયાગ ઉત્સવની કાયાકલ્પ થઈ. પ્રભુ વિહાર ક્યાં કરે છે? વ્રજ મેં કરત વિહાર, એ વ્રજ વિહારી પ્રભુ એ. એટલે આજે ઇન્દ્રયાગ ઉત્સવની આખી કાયાકલ્પ કરીએ ઠાકોરજી એટલે વ્રજમાં જ કરી. અને કાયાકલ્પ જે કરી એમાં ગિરિયાગ અન્નકૂટોત્સવ એનું સ્થાપન થયું, જે આજ સુધી એ જ રૂપમાં સર્વત્ર પ્રવર્તિત છે અને સ્થાપિત છે. તો અહીંયા પૂજ્ય મહારાજશ્રીએ જે પરંપરાથી ઇન્દ્રયાગ હતો તેની વાત આપણને કરી. અને ઠાકોરજી પ્રગટ થયા ત્યાં સુધી વ્રજમાં પણ આ જ પરંપરા હતી. સકામ યજ્ઞ બધા કરતા હતા. પણ અહીંયા જે હવે દ્વાપર યુગ તો ખરો, પણ શાશ્વત કલ્પીય જે કૃષ્ણનું પ્રાગટ્ય છે, ધર્મી પ્રાગટ્ય છે. એટલે એમનામાં એક ક્ષમતા હતી. એટલે પરંપરાને કાયાકલ્પ કરીને એ પરંપરામાં એમને શ્રી ગિરિયાગનું પ્રવર્તન કરાવી દીધું. અને એટલે જ આજ સુધી એ જ રૂપમાં સર્વત્ર આ પ્રકાર આપણને જોવા મળે છે. હવે આ શ્રી બહુ કૃપાળુ છે મહારાજશ્રી. એટલે એ પોતે જ પૂર્વ પક્ષ કરે છે. પ્રશ્ન થાય, આ જે પરંપરા હતી એ પરંપરાનો કાયાકલ્પ કર્યો તો કેટલાક પ્રશ્નો પણ થાય. તો એ પ્રશ્નો પણ પૂછશે, આપણને કહેશે, અને એનું સમાધાન પણ મહારાજશ્રી કરશે. તો હવે કયા કયા પ્રશ્નો તે આપણે જોઈએ. તો આ પ્રવર્તમાન ઉત્સવના વિવેચન કરવા પહેલાં, તો આ ઉત્સવનું હવે વિવેચન કરવા જઈ રહ્યા છે. પહેલાં અહીંયા કંઈક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એના ઉપર થોડોક વિચાર કરવો ખૂબ જ આવશ્યક છે. કેટલા બધા આપશ્રી કૃપાળુ છે કે હવે આ જે આખી ઘટના છે, પરંપરાની આખી જે કાયાકલ્પ થઈ છે, એમાં કંઈક પ્રશ્નો ઉપસ્થિત થવાના છે. તો એ પ્રશ્નોનો વિચાર અત્યારના જ કરી લેવાનો, જેથી પછી સમગ્ર ગ્રંથમાં આપણું મગજ બાયસ ન થાય. તો કયા કયા પ્રશ્નો આપ જ બતાવજો. પહેલો પ્રશ્ન કયો આવશે? પહેલો પ્રશ્ન એ થશે, શું ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્રયાગનો નિષેધ કરીને શાસ્ત્રીય યાગ અથવા તો પ્રાચીન પ્રચલિત પરિપાટીનો વિરોધ તો નથી કર્યો? આ પહેલો પ્રશ્ન. કેટલો સુંદર મગજમાં વિચાર આવે કે ભગવાન શ્રી કૃષ્ણ આ ઇન્દ્રયાગનો નિષેધ કરે છે, એનો અર્થ એ તો નહીં ને કે આ શાસ્ત્રીય યજ્ઞો છે એનો પણ વિરોધ કરે છે, કે આ પરિપાટી જે પરંપરા છે એ પરંપરાને પડકારે છે, હા, એનો વિરોધ કરે છે. આ પહેલો પ્રશ્ન ઉદ્ભવે. કારણ કે ઠાકોરજી પ્રગટ થયા તે પહેલાંથી, આ તો એટલે વર્ષોથી ચાલુ આવ્યું છે ને. હા, સતયુગથી આ ક્રમ તો ચાલ્યો છે ને. એટલે શું હવે વિરોધ કરે છે? આ શાસ્ત્રનો વિરોધ કરવા માંડ્યા કે પછી આ પરંપરાનો વિરોધ કરવા માંડ્યા? આ પહેલો પ્રશ્ન ઉદ્ભવે. બીજો પ્રશ્ન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણે કર્મ પ્રધાનતાની ઓટમાં નાસ્તિક વિચારધારાને પ્રોત્સાહિત નથી કરી? કારણ કે કર્મ બતાવ્યું છે ને, કર્મ પ્રધાનતા અહીંયા બતાવીને, તો કર્મ પ્રધાનતાની આડમાં એક નાસ્તિક વિચારધારા કે ઇન્દ્રને માનવાનો નથી એમ, તો એ નાસ્તિક વિચારધારાને કંઈ પ્રોત્સાહન તો કૃષ્ણ નથી કરી રહ્યા આ રીતે. આ બીજો પ્રશ્ન અહીંયા ઉદ્ભવે છે. હવે ત્રીજો પ્રશ્ન એ છે કે જે લોકો ઇન્દ્રના પ્રતિ શ્રદ્ધાવાન છે, તો એ લોકોની જે શ્રદ્ધા છે એ પછી વિચલિત નહીં થઈ જાય? એ લોકો ઇન્દ્રની શ્રદ્ધા વગરના તો નહીં થઈ જાય? આ ત્રણ પ્રશ્નો આ સમગ્ર જે કાયાકલ્પ થઈ છે ઇન્દ્રયાગને, અને આપ જે કંઈ વિવેચન કરવા જઈ રહ્યા છે તેના મૂળની અંદર આ પ્રશ્નો આપ
પૂછે છે અને સમાધાન પણ આપ જ કરે છે, પણ એ સમાધાન બહુ મોટું છે અને આપણો સમય અહીંયા હવે સંપન્ન થાય છે. તો આગલા આપણા ભાગવતાર્થના પ્રકારમાં આપણે જ્યારે હવે ગોવર્ધન ગ્રંથ ત્રીજું વાયુ તત્વ એનો વિચાર શ્રી ગિરિરાજજી જ કરાવશે આપણને, અને અનુગ્રહ ષષ્ઠપીઠાધીશ બનારસ કાશીના પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી આચાર્યજી આપણને પ્રેરશે. એ પ્રમાણે આપણે આ ગોવર્ધન યાગનું અવગાહન કરતા રહીશું, ગોવર્ધન ગ્રંથનું ગાન કરીશું. તો આ સાથે આશ્રયના પદગાન સાથે આજનો આ જે સત્સંગ છે એ ગિરિરાજજીની ગાથા શરૂ થઈ રહી છે, અને ગિરિરાજજીની ગાથા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી દ્વારા આપણે કરવા જઈ રહ્યા છે. તો આજનો આ સત્સંગ આપશ્રીના ચરણોમાં દંડવત નિવેદિત કરી પુનઃ આપના પુસ્તક દ્વારા સત્સંગ કરવાની આજ્ઞા માગીને આજનો આ સત્સંગ આપશ્રીના ચરણ કમલમાં નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આપણે આ સત્સંગને વિરામ આપીશું. સાથે હવે બોલીશું દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બીન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मोलको चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराणा वर्षाना भगवत स्वर्ण ने वंदन. श्री गिरिराज धरण की जय. श्री गिरिराज बाबा की जय हो.